नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताय जाते भये अरिहन्त आदिम 204 અને 205 બોલી. પહેલામાં હમણાં જે વાત થઈ તે શું થાય છે 204 માં સૌભાગભાઈના મનમાં શું થાય છે? ભાઈ કહે છે એ પ્રમાણે મારા હૃદયામાં કોંક કોંક થાય રે એમ કે છે. મારા હૃદયામાં કોંક કોંક થાય રે એમ કે છે. આપને મારા પ્રત્યે પરમ ઉલ્લાસ આવે છે. અરે વારંવાર તે વિશે આપ પ્રસન્નતા કરો છો. આવું આપણા જીવનમાં બને છે તો આપણે સૌભાગભાઈ જેવા થઈ શકીએ ભવિષ્યમાં. એમ કરીને પછી જ્યાં સુધી અમારે ગૃહસ્થવાસનો પ્રસંગ છે ત્યાં સુધી અમારું નામ બહારમાં જાહેર કરવું ઇષ્ટ નથી, કારણ કે એવી ભગવાન મહાવીરની પરંપરા છે અને એ વિશેષ યોગ્ય છે. આમ તો સામાન્ય રીતે દરેક પરંપરામાં એવું છે, પણ મહાવીરની પરંપરા તે તપ ત્યાગને વિશેષ અગત્ય આપે છે. ભગવાન મહાવીરની પરંપરા તે એનું બીજું નામ નિર્ગ્રંથ પરંપરા છે, અથવા ત્રીજું નામ અરહત પ્રણાલી છે. અરહત પ્રણાલી જૈન ધર્મ નામ તો હમણાં 2500 વર્ષથી આવ્યું. જૈન ધર્મનું નામ જૈન ધર્મ નહોતું. આ તો છેલ્લા 2000 વર્ષમાં જૈન ધર્મ એવું નામ આવ્યું. ભગવાનના ધર્મનું નામ છે અરહત ધર્મ. આપણે એના વિશે થોડો વિસ્તારથી જીવન વિજ્ઞાનને એમાં વિચાર કર્યો છે. વાંચવું ચોપડી છે ને એટલે તો વાંચવું. અરહત ધર્મ તો ભગવાનનો ધર્મ તો જેમણે રાગ દ્વેષ અને અજ્ઞાનને સંપૂર્ણપણે જીત્યા તેવા મહાન પુરુષોનો ધર્મ તે અરહત ધર્મ છે. બોલો બીજો પોઈન્ટ શું લખે છે? હવે છેલ્લા પેરેગ્રાફમાં બીજો કયો પોઈન્ટ છે? बोलिए संतोष कुमार, किरण भाई।
પોઈન્ટ ના બીજામાં એટલો પોઈન્ટ જ મુદ્દો. ના પહેલો મુદ્દો આપણે કીધો કે ઉલ્લાસ આવે છે, ઉલ્લાસની પરમ ઉલ્લાસ, એ મારા હૃદયમાં કોક કોક થાય રે. બે મુદ્દા બરાબર. હવે ત્રીજો. બરાબર એટલે આપણે ટૂંકમાં લઈ રહ્યા છીએ અત્યારે. હવે ત્રીજો મુદ્દો બોલો નીચે શું છે? મોક્ષ માર્ગમાં આગળ વધવાની અપેક્ષાએ ધર્મ વાર્તા ચાલે. શું કે છે ત્રીજો મુદ્દો? મુમુક્ષુતા વર્ધમાન થાય પોતાની અને પોતાના સહયોગીઓની એવી જ્ઞાન વાર્તા લખશો, કહેશો, વિચારશો, ડિસ્કસ કરશો અને એ વિશે વારંવાર વિચારણા કરશો તો મુમુક્ષુતા વર્ધમાન થશે. ક્યાં લખ્યું? આ પ્રસંગોપાત તેમને જ્ઞાન કથા લખશો તો એક પ્રતિબંધ મને ઓછો થશે અને એમ કરવાનું પરિણામ સારું છે. ના, એક પ્રતિબંધ એટલે તમારા મને પ્રસિદ્ધ કરવાથી જે પ્રતિબંધ મને થાય છે એ ઓછો થશે. એટલે મારી પ્રસિદ્ધિ હમણાં તમારે કરવી નહીં, કારણ કે અત્યારે વિપરીત સંજોગો અને વિપરીત બાહ્ય જીવન વર્તે છે. ચાલો આગળ 205. હાલ આવો પ્રશ્ન હોય તો પહેલા પ્રશ્ન છે, સર્વત્ર પરમાત્મા સ્વરૂપ જ જોવાનો અભ્યાસ કેવી રીતે કરવો? જુઓ, થોડું અઘરું છે, પણ જો નિષ્ઠા હોય તો સહેલું છે. આવું કોણ કરી શકે આવો અભ્યાસ? પહેલા પોતાને આત્મા માને તો બીજામાં આત્મત્વનું આરોપણ કરી શકે. હું માનું છું હું મગનભાઈ છું એટલે હું કહું છું આ છગનભાઈ છે, આ મણિબેન છે, આ શાંતાબેન છે, આ કાંતાબેન છે. કે ભાઈ એ તો એમની સામાજિક ઓળખાણ છે. કોઈ મણિબેન નથી ને કાંતાબેન નથી ને રસિકભાઈ પણ નથી ને રમણભાઈ પણ નથી. બધા આત્મા છે. પણ એવું ક્યારે જોવાની દ્રષ્ટિ આવે? પોતાને જો આત્મા માનતો થાય ધીમે ધીમે તો કઈ એકદમ ન બને પ્રભુ. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય કરવાથી, સત્સંગમાં રહીને સત્પાત્રતા સહિત સદગુરુનો બોધ પાકો કરે અને એમની આજ્ઞા પ્રમાણે આખી લાઈફ સ્ટાઇલ ચેન્જ કરવી પડે ધીમે ધીમે. પોતાને આત્મા માને તો પછી ક્રોધ બહુ કરે? ન કરે.
બહુ ક્રોધ કરે છે એ પોતાને આત્મા માનતો નથી. કારણ કે એ એમ કહે છે સાહેબ મને કોઈ જરા કહે ને તો હું તો 4 ચોપડી દઉં સામે. હું કઈ જેવો તેવો માણસ નથી. એવું કેમ કે છે? કારણ કે હું આત્મા છું એવો અંતરમાં અહેસાસ થયો. હા, અન્યાયનો પ્રતિકાર કરવાની વાત હોય પણ એ ગૌણ હોય, આવેશમાં ન હોય. અન્યાયનો પ્રતિકાર કરવો એ જુદી વાત છે. તો આપણે જ્યારે કોઈને પણ જોઈએ ત્યારે અભ્યાસ કરવો, શરીરને બાદ કરવું, એના પાપ પુણ્યના ઉદયને બાદ કરી અને એનામાં જોવાની દ્રષ્ટિ કેળવવી ઘણું અઘરું છે. આ કૂતરો એ આત્મા છે, એ કૂતરાનું શરીર પામ્યું છે. આ ગધાડો આ આત્મા છે, હમણાં એને ગધાડાનું શરીર મળ્યું છે. આ નોકર તો કે આ આત્મા છે, હમણાં એને અંતરાય કર્મનો ઉદય છે, એટલે એની પાસે પૈસા વગેરે નથી, એટલે ગમે તેવું કામ એ કરે છે. તો પર્યાય દ્રષ્ટિને ગૌણ કરવી અને દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય કરવી એમ શાસ્ત્ર ભાષામાં કહે છે. આ પ્રયોગ ખાસ કરવા જેવો છે. જ્યારે તમારી થાળીની અંદર ગુલાબજાંબુ, મૈસૂર અને લાડવા હોય ત્યારે વિચારવું કે આ શું છે. પછી વિચારવું કે આ મને બહુ જ ભાવે સાહેબ, બીજા 8-10 ગુલાબજાંબુ લાવો, મૈસૂરનું બીજું એક ચકતું લાવો. વિચારવાનું ભૂલી ગયું. 12 કલાક પછી, 24 કલાક પછી એ શું હશે એની સામે જોઈશ તું. વિચાર, દ્રવ્ય દ્રષ્ટિ માટે ગુલાબજાંબુને ગુલાબજાંબુ રૂપે ન જુઓ. પહેલા શું હતું? લોટ વગેરે બધું હતું, દૂધનો માવો વગેરે હતું, અને હવે પછી 24 કલાક પછી એ સંડાસની અંદર વિસ્તારું થઈ જશે. માટે એની અંદર દરેક વસ્તુ જોવી. એમ આપણે બોલીએ છીએ જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. શું એમાં આવે છે? આમાં શરૂઆતમાં કેટલામી કડી? ચોથી. બધી કડીઓ છે. મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈ ના હૈયા હરે. એ સાંકડીમાં આવ્યા છટક્યા તજી સૌ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. એ કાળી કાળી ભમ્મર 3-3 ઇંચની મોટી આમ વળ ચડાયેલી મૂછો તે શું છે એ વિચાર. સદગુરુની આજ્ઞાથી અને ભગવાનની આજ્ઞાથી નામ કર્મનો અને પુરુષ વેદનો ઉદય છે.
નામ કર્મનો અને પુરુષ વેદનો ઉદય છે એ થોડા વખતમાં સમાપ્ત થઈ જશે. એ વાળ ધોળા થઈ જશે, પછી એ વાળ કપાઈ જશે અને પછી એનો વળબળ ચડી શકશે નહીં. એવો એનો સ્વભાવ છે, એવો એનો સ્વભાવ છે. એટલે બધું આના પરથી આપણે એક દ્રષ્ટાંત લીધું એટલે બધું આપણે વિચાર્યું. હો બહેનોએ ખાસ, ભાઈઓએ પણ. ભાઈઓ આમ કરે, મારી વાત સમજતા નથી, હું કોણ છું, મારી સત્તા આટલી છે. અને બહેનોએ શું વિચારવું? દેવગુરુ શાસ્ત્રની પૂજા બોલો છો ને, બરાબર ને? તો जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता, अत्यंत अशुचि जड़ काया से इस चेतन का कैसा नाता. જરા શાસ્ત્રીય ભાષામાં લીધું છે. બાકી તો કબીરજી આખું પદ એના પર બહુ મોટું લખ્યું છે. ચાર વાંસ લઈ અને તને એના પર સુવાડશે અને હોળી કરી નાખશે. એવા તારા શરીર ઉપર તું મોહ કર નહીં. પછી બધા ડાઉન થાય છે. ये गत सबकी होती है अपना कोई नहीं, हरि बिन तेरो मेरे मनवा अपना कोई नहीं. हरति पापम च पुण्यम च इति शुद्धात्मा. हरि એટલે શું? हरति पापम च पुण्यम च इति हरि. જેનો વિચાર અને ધ્યાન કરવાથી પાપ અને પુણ્ય બળી જાય છે એનું નામ હરિ. આધ્યાત્મિક અર્થ એવો છે. બાકી તો હરિ એ કૃષ્ણ ભગવાનનું નામ છે. શું શું કર્યું? વસ્તુને ચર્મચક્ષુથી નહીં જોતા, આદમચક્ષુથી અથવા ગુરુના વચનથી જોવી. એટલે કે પર્યાયને ગૌણ કરીને એમાં તત્વ શું છે, સત્વ શું છે એવી એક દ્રષ્ટિ ધીમે ધીમે કેળવવી. એટલે જગત આત્મરૂપ માનવામાં આવે. એને માટે સત્સંગનો ઉપાય કરવો જોઈએ. સદગુરુ અને સંતો જગતને કેવું ગણે છે? તૃણવત ગણે છે. જગતને તૃણવત ગણે છે. એ એમના જ્ઞાન અને સમાધિનો પ્રભાવ છે. જગતને મહાન ધર્માત્માઓ તૃણવત જુએ છે એ તેમના જ્ઞાન અને સમાધિનો પ્રભાવ. પછી ધીમે ધીમે નિયમ લેવા જોઈએ. સાદું જીવન, ઉચ્ચ વિચાર. આપણને જોઈને પણ સામા માણસના ભાવમાં સૌમ્યતા પ્રગટે. વિવાહ હોઈએ, દવાખાનામાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, અથવા ભક્તિમાં હોઈએ, પૂજામાં હોઈએ, ઊંચા પ્રકારની શિસ્ત આવે તો કલ્યાણ થાય. સ્વાધ્યાય ચાલુ થયા પછી જો સ્વાધ્યાય હોલમાં આવીએ તો ચોર પગલે આવવું જોઈએ. આપણે લીધે કોઈના ધ્યાનમાં, કોઈના સ્વાધ્યાયમાં વિક્ષેપ પડે તો એનું પાપ આપણા ચોપડે જ.
પાસ ઓન થાય છે. અંતરાય કર્મનો બંધ કર્યો. સાપડા લઈને એવી રીતે શાંતિથી મૂકવા જોઈએ કે અવાજ ન થાય. આ તો ત્યાંની ચોપડીએ પડી જાય છે અને સાપડો પડી જાય છે એટલે બધાનું ધ્યાન તૂટી જાય છે. ખાસ કરીને સાંજના ભાગમાં જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે બની શકે ત્યાં સુધી બહાર જ બેસવું જોઈએ. જો ધ્યાન ચાલુ, જાપ ચાલુ હોય તો આવી શકાય, પણ ધ્યાન ચાલુ થઈ ગયું હોય તો આપણે સાંજના બારણું ઉઘાડીને અંદર નહીં આવવું જોઈએ. કારણ કે બારણું ઉઘાડી અને ચાલીએ તો અવાજ તો થોડોક તો થાય જ. આપણે ત્યાં બહાર બેસી જવાનું. કન્સિડરેશન ફોર અધર્સ. બીજા જીવોને મારા વર્તનથી કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એવો નિરંતર ઉદ્યમ જ્ઞાની ધર્માત્માઓ કરે. પછી તત્વજ્ઞાનનો અભ્યાસ આવે છે. એ લઈ અને આપણે સમાપ્તિ અવસર તરફ જઈએ થોડી વારમાં. પત્રાંક 902 એનો કવિત નંબર 2 સાથે બોલીએ, ધીમે ધીમે બોલીએ, મુદ્દાવાર બોલીએ. દેહ જીવ એક રૂપ ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. ત્યાં ક્રિયાની પ્રવૃત્તિ એટલે અહંકાર પૂર્વકની ક્રિયાની પ્રવૃત્તિ. આખો દાડો શું કર્યા કરીએ છીએ આપણે? શું કર્યા કરીએ છીએ? હું મેં આટલું કર્યું, હું આમ કરું છું, મારાથી બધું ચાલે છે, મારે લીધે આ બધું ઘર કુટુંબ બધું સંસ્થા સંઘ બધું મારાથી જ ચાલે છે, હું જ બધું સારા કામ કરું છું. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. ભૂલ શું થાય છે? 5 ભૂલ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ શું છે? કેમ એવું થાય છે? એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. શ્રી ગુરુના વચન વડે દૂર થઈ જાય છે. બસ મોટો ગઢ જીતાઈ ગયો. આવું થાય તો ભાસે જડ ચેતનનો પ્રગટ સ્વભાવ ભિન્ન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીત પણે બંને જેને સમ જાય છે. બાળકને જેવી રીતે એકડો વારંવાર ઘૂંટાવીએ છીએ, અથવા આપણે નાના હતા ત્યારે દરરોજ આપણને આંખ લખાવતા હતા ગુરુજી, શિક્ષક. પંચુ સુધી લખી લાવજો, પંચુ સુધી લખી લાવજો. દશક શું કહેતા હતા? ના 10 સુધી. દાન સુધી લખાવી લાવજો. કાલે દાન સુધી આંક લખીને લાવજો.
સાહેબ મને આવડે છે ને? નહીં, ફરીથી લખો. પણ લો, મને પૂછી લો. ચલો, 1 × 7 હોય, 2 × 14, 3 × 21, 4 × 28, 5 × 35, 6 × 42. આવડે છે ને સાહેબ? ભાઈ આવડે છે તો પાકું કરો. કેમ ફરી ફરી લખાવે? એમ આપણે કહીએ કે સાહેબ મને ખબર છે હું આત્મા છું, સાહેબ મને ખબર છે. ખબર નથી એટલે જ તું આવું કહે છે કે મને ખબર છે. જેને એમ ખબર હોય કે હું આત્મા છું એ એવું બોલતા નથી ને એવું કઈ જાહેરાત કરતા નથી કે હું આત્મા છું. આત્મા થઈને વર્તે તેણે આત્મા જાણ્યો કહેવાય. આત્મા થઈને વર્તે તેણે આત્માને જાણ્યો કહેવાય. આ કઈ પોપાબાઈનું રાજ નથી, આલા ખાચરનું, એટલે સર્વજ્ઞ ભગવાન ને સદગુરુ દેવનું સામ્રાજ્ય છે કે બોલવું કઈ અને વર્તવું કઈ. હા, થોડો ફેર પડે અને કાંતો હોય, પણ અંદરમાં ભાવ, જાગૃતિ. આવું દરરોજ બોલીએ તો છીએ, પણ ઉપયોગપૂર્વક, ભાવપૂર્વક, પ્રયોગપૂર્વક, ભેદ જ્ઞાનપૂર્વક, અંતરના લક્ષ્યપૂર્વક, જાગૃતિપૂર્વક બોલતા નથી એટલે કામ થતું નથી. તો એને માટે 856 છેલ્લો પેરેગ્રાફ વાંચી જાઓ. પૃષ્ઠ સંખ્યા 629 છે. જેનો પ્રશ્ન હોય તે વાંચે. કોનો પ્રશ્ન હતો? ના તો બોલાશો નહીં. બીજા વાંચો. ચાલો વાંચો. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, જ્ઞાન બળ અને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે જ્ઞાની પુરુષ સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. આ પહેલી આજ્ઞા. હા, એટલે જે પ્રશ્ન હતો ને કે સર્વમાં આત્મબુદ્ધિ, સર્વત્ર પરમાત્મા સ્વરૂપ જ જોવાનો અભ્યાસ કેવી રીતે કરવો, તો એ કે ભાઈ ધીરે ધીરે થાય, એકદમ ન થાય. તો જ્ઞાન બળ વધે ને વૈરાગ્ય બળ વધે તો, અને વિચાર બળ વધે, આ બધા બળ વધે તો દ્રષ્ટિ ખુલે. પહેલાના જમાનામાં આંખો બહુ આવી જાય ને, પહેલાના જમાનામાં આંખો બહુ આવી જાય ને પછી શું થાય? બહુ આંખો આવી જાય એટલે પીપળા બાજી જાય. ખબર છે ભાઈ? કોઈને ખબર છે કે નહીં? પરુને લીધે બે પોપચા ચોંટી જાય ને આંખ ઉઘડે નહીં. એને આમ ફટ દઈને ન ઉગાડાય, લોહી લોહી નીકળે. શું કરવાનું સાહેબ? બોરિક પાવડર લેવાનો, ગરમ પાણી લેવાનું, પછી ધીમે ધીમે આંખને ઝારવાની, એટલે પછી પેલું પોપડા બાજી ગયા છે ને તે પોચા થઈ જાય. પછી ધીમે ધીમે આંખ ખુલે, પછી અંદર ટીપા નાખવાના, તો થોડા દિવસમાં આંખો આવેલી અટકી જાય અને પોપચા ખુલી જવાથી બધું દેખાય. આપણી તો આંખો અનંતકાળની બંધ થઈ ગયેલી છે, તો એને તો ઘણી વાર લાગે પ્રભુ. એટલે એમ કરવાનું કે હવે એ એક ઉપાય કે સત્સંગની ઉપાસના. 2 એટલે એમાં કેટલા ઘણા મુદ્દા છે. એક કે જો એ પ્રમાણે દ્રઢતા કરવી હોય આત્મબુદ્ધિની, તે બળની દ્રઢ ઝાપડી વાત એક મુદ્દો. બીજો મુદ્દો, ઘણા અંતરાય જોવામાં આવે છે. બહાર નીકળો એટલે લોકો શું કહે છે?
હા સાહેબ, તાંબા જેવી તમારી તબિયત છે, બહુ ફર્સ્ટ ક્લાસ. હા, ગાડી ક્યારે લાવ્યા? હા, તમારી સાડી તો બહુ સારી બેન. વટ પડે જ ભાઈ આજ તમારો. સફારી સૂટ લાવ્યા? આ તમારો બાબુ છે? એક જ છે? લે હાલ, આખી દુનિયા આપણને શું કરાવે છે? દેહાત્મ બુદ્ધિ પાકી કરાવે છે. અને એક ગાંડા સંત છે એ એમ કહે છે કે માં, દીકરો તારો કહેવાય પણ દીકરો તારો થઈ શકે ભલે 100 વર્ષની, એ 100 વર્ષનું થાય ને તું 130 વર્ષની થાય માં, પણ દીકરો તારો નથી. નિશ્ચયથી દીકરો તારો. એટલે અંતરાય જોવામાં આવે છે. ઘણી આમ માળા, રેફ્રિજરેટર સાફ કરવાનું છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું છે, હમણાં બાબો આવશે, રિક્ષા આવશે, એને નાસ્તો આપવાનો છે, આજે મહેમાન આવવાના છે, આજ મારી તબિયત સારી નથી. ઘણા અંતરાયો જોવામાં આવે. આ બાહ્ય અંતરાય. અહીંયા રહેતો તો એ અંતરાય. અહીંયા બધા આપણે રહીએ એટલે કઈ આપણે વૈરાગ્ય તો પોતાને કેટલો ઉપજો છે અંદરમાં વિચારવું. રહીએ અહીંયા પણ કીર્તિભાઈ, ગૌતમભાઈ, રાજેશભાઈ. મારી બા, મારા બાપુજી, મારા બા થઈ જાય છે. આપણે બધાને થઈ જાય છે. ઓછું કરવા. ત્યાં જ્યાં ભગવાન જ્યાં આવે ને એ બધા કે ભગવાન મહાવીર, ભગવાન એ કઈ એકદમ મટવાનું નથી હો. ત્યાં શું કરવું? બાબલાને બદલે મહાવીર, બાબલાને બદલે ગુરુજી, બાબલાને બદલે સત્શાસ્ત્ર, બાબલાને બદલે ક્ષમા, બાબલાને બદલે બાબલો એટલે બીજું સાડી આવી, સાડીને બદલે બે અંતરાય. ત્રીજું ના, હજુ આગળ એમાં તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ એ સાચો થાય તો કામ થાય. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેત અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. પણ એ પાછું નહીં, તથારૂપ અને શુદ્ધ બે એના વિશેષણ વાપરે. લો હાલો, આત્મસિદ્ધિથી આગળ નીકળી ગયા. બીજું તો શુદ્ધ લખ્યું છે આગળ, અને એની આગળ તથારૂપ લખ્યું છે. તથારૂપ એટલે સાચી આત્મદ્રષ્ટિ કરવાનું કાર્ય કરી શકે એવી. તથારૂપ એટલે યથાર્થ, રિયલ. અંગ્રેજીમાં પહેલી એબીસીડીમાં THE, he is the man. He is the man. અને શુદ્ધ મવડી જઈને માગે કે સાહેબ 2 જ દીકરા છે, હવે ત્રીજો દીકરો મળે તો આ 3 ફેક્ટરી સંભાળી શકે. શુદ્ધ ન રહ્યું. ભગવાન પાસે પારસની પાસે અમે પથરાઓ માંગીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માંગીએ. તમ કને શું માંગવું એને અમે જાણીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માંગીએ. સંતોષ બરાબર છે. કદાચ એ બી ઈચ્છા હોય કે મારે જોઈએ દીકરા બીજા, તો ભગવાન પાસે નહીં માંગવાના. પારસની પાસે પથરા ન બનાવે. સંતોષ. તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત 12 વર્ષ, 6 વર્ષથી 24 વર્ષ સામાન્યપણે આ કાળની અપેક્ષા 6 વર્ષથી 24 વર્ષ સત્સમાગમ. ગમે ત્યાં દુનિયામાં લોકો સત્સંગ કરતા હોય ત્યાં નહીં, સત્સમાગમ હોવો જોઈએ, એટલે સારો સમાગમ હોવો જોઈએ. અને ઉપાસવાની ત્યાં જઈને બેઠા. આપણે અત્યારે બધા સ્વાધ્યાયમાં બેઠા છે. બધા કે સ્વાધ્યાયમાં નથી બેઠા, કેટલાય તો ખાવાય માંડ્યા અત્યારે.
આપણામાંથી કેટલાક તો સાહેબ 2 રોટલી પૂરી થઈ, હવે 3જી રોટલી લાવો. શું તમે આ બધું માંડ્યું છે? અમારે કઈ પેટની કઈ વિચાર કરો છો કે નહીં? બોલ 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 કર્યા કરો છો. અમારે અહીંયા પેટમાં બળે છે એનો કઈ વિચાર નથી કરતા કે ભાઈ જરા શાંતિ રાખો, હમણાં મળશે ખાવા, 10 મિનિટમાં ખાવા મળશે, શાંતિ રાખો, શાંતિ રાખો. ઉપાસવાની. બસ હવે છેલ્લું બોલો, જેથી આ સર્વ આવશ્યક રહે છે. બોલો અંતમાં આત્મસિદ્ધિથી બોલો. આત્મા દેયસ્તિત્વના જે અનિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આદા રસુપા. પહેલા તો અગાસથી બધી જે પ્રતો બહાર પડેલી, ક્યારે એને ટાઈમ થયો વિક્રમ સંવત 1961માં પહેલું વચનામૃત બહાર પડ્યું. 4 years after સમાધિ ઓફ શ્રીમદ રાજચંદ્ર. તે વખતે પ્રિન્ટિંગ ને બધું એવું હતું, આટલા જાડા જાડા કાગળ અને ગુજરાતી લિપિ નહોતી, એટલે કે પ્રચલનમાં નહોતી. એટલે ભાષા ગુજરાતી અને લિપિ હિન્દી. એટલે એ બધી જે 2-3 પ્રતો થઈ એમાં તો મહાત્મા ગાંધીજીનું વક્તવ્ય એ લોકો આવૃત્તિમાં લખતા. 1951 એટલે ઈસવીસન 1951 પછી બ્રહ્મચારીજી દ્વારા જે થઈ ત્યારથી ગાંધીજીનું બધું જ લખાણ એ લોકોએ બંધ કરી દીધું છે પ્રસ્તાવનામાંથી. એને માટે ભોપાલથી એક ભાઈ મારી સાથે કમ્પ્લેન કરવા આવ્યા હતા. વાત કરી હતી ને, રાજમલ પવૈયા. બહુ ઘણી બધી પૂજાઓ લખી છે ને સારા અધ્યાત્મ સાધક છે. આમ તો વિદ્વાન છે, ઘણી ઉંમર થઈ ગઈ. એટલે એમને એમ કે આપણે અહીંયા પ્રગટ કરીએ છીએ એટલે કે તમે આવું કરો છો કેમ કે છે. મહાત્મા ગાંધીજીની ઇન્ટ્રોડક્શન તમે કાઢી નાખો એટલે કે વોટ ડુ યુ મીન? તમે ગમે તેટલો પ્રચાર પ્રસાર કરશો પણ મહાત્મા ગાંધીજીની પ્રસ્તાવના જ્યાં સુધી નહીં મૂકો શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના આગલા ભાગમાં, ત્યાં સુધી તમારું શ્રીમદ રાજચંદ્રજીનું સાહિત્ય તે પબ્લિકને એક્સેપ્ટેબલ બનશે. એમાં આપણે જવાની જરૂર નથી, કારણ કે બધું ઘણું બધું છે. એટલે મેં કીધું એમને સમજાવ્યા, મેં કીધું ભાઈ શાંતિ રાખો પ્રભુ, અમે અહીંથી એ બધું નથી. એમને એમ કે અહીંયાથી બધા પ્રગટ થાય છે, આ બધા પ્રકાશન. બહારના માણસ કારણે એમને ખબર નહીં, નામ પેલું સંસ્થાનું સાંભળીને ભાઈ અમારે અહીંથી પ્રગટ નથી થતા, અમારી એક સિસ્ટર સંસ્થા છે એ અગાસમાં છે, એ લોકો બધું છાપે છે. એટલે હું એમને યોગ્ય લાગશે તો વાત કરીશ, બાકી કંઈ હું એમનો એડવાઇઝર નથી કે એ પ્રકાશક સંસ્થાને કહું આપણે અર્વાચીન જ્યોતિર્ધ્રુવમાં એમનું જીવન આખું લીધેલું છે. ના એ પહેલા એ તો એમના આખા જીવનની સાધના છે. લગભગ મને લાગે છે 20-22 વર્ષ લાગ્યા એને લખતા, જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ. એટલે ઇટ વોઝ ધ મેઇન મિશન ઓફ હિઝ લાઈફ ટુ રાઇટ આવી જાતનો 4 મોટા વોલ્યુમ. એટલે અત્યંત ઊંડી રિસર્ચ of the entire Jain scriptures. ભલે એમણે પોતાની જાતે ડોમિનન્ટલી મુખ્યપણે દિગંબર શાસ્ત્રોનો જ આધાર લીધેલો છે, પણ અમુક જગ્યાએ ફૂટનોટમાં ને એવી રીતે શ્વેતાંબર આધ્યાત્મિક શાસ્ત્રોનો પણ આધાર લીધો છે. અને પહેલી વાર જ્યારે સમીર શિખરની યાત્રાએ ગયા 75 ત્યારે એમણે પૂછ્યું હતું, બરાબર,
कि भाई समण सुत्तम तैयार हो रहा है, इसलिए आप लोग गुजरात की ओर से हैं, तो गुजरात में श्वेतांबर रामनाय के कोई ऐसे साहित्य हो जिसमें आध्यात्मिकता मुख्य हो, ऐसे शास्त्रों का नाम हमें दीजिए, तो हम लाभान्वित हो सकते हैं और उनकी गाथाओं को हम इनकॉर्पोरेट कर सकते हैं। ને આપણે તે વખતે તો થોડા નામ આપેલા, ભાઈ અમારો પણ શ્વેતાંબર રામનાયનો બહુ ઊંડો અભ્યાસ નથી, એટલે કે તમે બીજા કોઈને પૂછીને કહી શકો તો કરજો. તે બધા આપણે તો એક જ સોર્સ હતો, જયંતિભાઈ ઘીવાળા, અને 100 લીડર્સ, એમાં 20 ત્યાગી અને 81 શ્રાવકો, એ બધાને બોલાયેલા. સેશન નંબર 1, સેશન નંબર 2, સેશન નંબર 3, એમ 3 સંગીતી કરી 6 મહિના, 4 મહિનાની અંદર. અને પછી જે 756 છે ને, એટલી ગાથા લખીને કે બોલો હવે ડંકો વગાડીએ છે. આર ધીસ એક્સેપ્ટેબલ ટુ ઓલ ધ જૈન્સ ઇન ઇન્ડિયા? એટલે બધાએ પછી હાથ ઊંચો કર્યો કે ઇટ ઇઝ એક્સેપ્ટેબલ ટુ ઓલ ધ જૈન્સ ઇન ઇન્ડિયા. પછી એનું નામ સમણ સુત્તમ પણ, જૈન ધર્મસાર, જૈન ગીતા, એમ 3-4 નામ હતા. અને આખું કાર્ય સંત વિનોબાજીની પ્રેરણાથી થયું અને એમણે પ્રસ્તાવનામાં લખ્યું પણ છે. હે કરવો જ પડે ને એમને. ના, જૈનેન્દ્ર સિદ્ધાંત કોર્સ તો પહેલેથી ચાલે છે. એ તો 22 વર્ષથી ચાલે. એ કઈ કેટલા પાના હશે, અને એમાં ટાઈપ આપણા જેવા વાંચી ન શકે. 3 જાતના ટાઈપ વાપર્યા છે, હાઈલી ટેકનિકલ. એક શબ્દ એમણે લીધો છે, મારા ખ્યાલથી 60,000 શબ્દોનો અર્થ છે એમાં. 60,000 પારિભાષિક શબ્દોનું અર્થ નહીં, વિશ્લેષણ, ઇતિહાસ અને શાસ્ત્ર સંદર્ભ, એવી રીતે. એટલે તો એમના જેવા મનીષી જ કરી શકે કે હિઝ લાઈફ વોઝ સરસ્વતી. બાળ બ્રહ્મચારી અને 30 વર્ષની ઉંમરથી કલકત્તામાં એમની દુકાન હતી. જન્મ થયો હરિયાણા, પાનીપત. એમના પપ્પાનું નામ ભગવાનલાલ જૈન, ભગવાનજીની ભગવાનલાલ જૈન. નાનપણમાં જ એમને કંઈક મોટો રોગ થયો, એટલે અડધું ફેફસું કાઢી નાખવું પડ્યું. 22 વર્ષની ઉંમરે. ત્યાર પછી પોતે થોડો વખત વેપાર કર્યો, કલકત્તામાં એમની દુકાન હતી. ત્યાર પછી એમ નક્કી કર્યું કે નહીં, મારે હવે આ વ્યવસાય કરવો નથી. એટલે પછી એમણે બ્રહ્મચર્યનો નિયમ લીધો બડે વર્ણીજી પાસે, ગણેશ પ્રસાદજી વર્ણી. પછી ક્ષુલ્લક થયા પછી એમને પેપ્ટિક અલ્સર થયો, એટલે સાંજના એમને દૂધ પીવાની રજા લેવી પડી. એટલે લોકોએ એમનો બહિષ્કાર કર્યો અને કાઢી મૂક્યા કે તમે ભિક્ષા છોડી દીધી. એમના ગુરુના કહેવાથી જ છોડી. પણ પબ્લિકે માન્યું નહીં. સમાજ કહે છે અમે તમને બાયકોટ કરીએ છીએ, તમને નાક બહાર મૂકી દઈએ છીએ. 20 વર્ષ નાક બહાર મૂકી દીધા. એટલે હી હેડ ટુ લીવ હરિયાણા એન્ડ દિલ્હી. બનારસમાં આવીને રહ્યા, ઘણા વર્ષો ત્યાં રહ્યા, ને ગણેશ પ્રસાદજી વર્ણી પાસે રહ્યા. જ્યારે સમણ સુત્તમ લખ્યું ત્યાર પછીના 2-3 વર્ષે આખો સમાજ જઈને પાછો પગે પડ્યો કે ભાઈ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખ્યા નહીં, હવે તમે પાછા આવો અને અમારે તમારું મોટું સન્માન કરવું છે. એટલે કે ભાઈ हमको क्या सम्मान और हमको क्या अपमान, जब आप लोग ने हमको निकाल दिया तो हमको कोई अपमान नहीं लगा था, जैसी आपकी मर्जी. हमारे गुरु ने कहा
कि आप बड़ा रोग हुआ है, इसलिए क्षुल्लक दीक्षा विच्छेद करके ब्रह्मचारी बन जाओ। मैंने रात को शाम को दूध पीना पड़ेगा, એટલી સખત જલન થાય સાંજના 5 વાગે, એટલે અસહ્ય. એમણે તો ના કીધી, પણ પછી શાંતિ પ્રસાદ સાહુ ને બધા આખા બધાએ ગયા ને પગે પડ્યા અને પછી કે જો તમે નહીં એગ્રી થાવ પ્રેમથી તો તમારું અપહરણ કરીશું. એટલે એમનું અપહરણ કરી કલકત્તાથી કે બનારસથી જ્યાં હતા ત્યાંથી દિલ્હી લઈ ગયા અને મોટું સન્માન કર્યું. એટલે આ સમાજની વ્યવસ્થા અત્યારે છે કે 20 વર્ષ સુધી અબોલા લઈ અને પાછા એમને ને એમને જ કે તમે તો મહાન મહાન ધર્માત્મા છો, તમે જૈન ધર્મની અપૂર્વ સેવા કરી, એમ કરીને બધા મોટા મોટા कि हमने तो कुछ नहीं किया है, हमने तो हमारे आत्मा के कल्याण के लिए जिनवाणी मात की सेवा की है, हमको न कुछ सम्मान चाहिए न हमको कुछ अपमान चाहिए, हमको तो हमारे भगवान के बताए हुए मार्ग पर हमको चलना है, हमको कुछ नहीं चाहिए. આવું બધું આ દેશકાળ આવા છે ને આપણી યોગ્યતા પણ એવી. આપણે કે દેશકાળની બહાર નથી. વી આર ઓલ્સો પાર્ટ ઓફ ધી સોસાયટી એન્ડ વી આર ઓલ્સો પાર્ટ ઓફ ધી એરા. આપણે કે ચોથા કાળના નથી. આપણા પર પણ અનેક પ્રકારની આપણામાં ત્રુટિઓ છે, એનો આપણે બને એટલો પરિહાર કરી અને સન્માર્ગમાં આવવું જોઈએ. સનબાલજીને તો છેલ્લે સુધી સ્વીકાર્યા નહીં. છેલ્લે સ્વીકાર્યા એમના ગ્રુપે સ્વીકાર્યા, એમના ગ્રુપે સ્વીકાર્યા. પણ એમણે પોતે બહુ ફેથફુલ રહ્યા. જ્યારે નાનચંદ્રજી મહારાજ એમના ગુરુના દેહોત્સવના સમાચાર આવ્યા, પોતે તો ચાલીને ગયા હતા ત્યાંથી, જ્યાં ત્યાં મહાવીર આંતરરાષ્ટ્રીય ચીચણી લગભગ 125 કિલોમીટર દાણુ પાસે ચીચણીમાં જતા. મારા ગુરુ છે એ મારા ગુરુ છે, મારે એમની સાથે સંબંધ છે આત્મીય, એમ કરીને આખો એમણે પોતાની ફરજ ચૂક્યા. એમાં વધારે ચિત્ત મુનિનો સહયોગ છે અને સંતબાલજીએ પણ કર્યું છે, બંને જણે કર્યું છે ભેગા થઈ. હે દમયંતીબાઈ, હા, હરિભાઈના ગુરુણી. આપણે અહીંયા આવી ગયેલા છે, રહી ગયા છે. આપણે એમને જોવા માટે ત્યાં નારાયણપુરામાં ગયા હતા. હે હા, એ આપણે ત્યાં ગયા હતા. ગુંદી આશ્રમ અને કચ્છમાં પણ મળ્યા હતા. બિદડા કે એવી કોઈ પેલી હોસ્પિટલ છે, ગાલા ને બધાએ બહુ પૈસા આપ્યા છે. હા, આ બિદડા ત્યાં આગળ પણ એવો હતા, વિરાજમાન તે વખત ગયા હતા. તો સ્વાધ્યાય, ભક્તિ, વૈરાગ્ય ગમે તે કરો પણ પરિણામ નિર્મળ કરો. જેના ભાવ સારા, જેના ભાવ પ્રમાણિક, જેના ભાવ કશાયથી રંજિત ઓછા હો, ક્રોધ તીવ્ર નહીં, અભિમાન નહીં તીવ્ર, કોઈ સમતા ભાવનો અભ્યાસ. અને એ સમતા ભાવનો અભ્યાસ આપણે કરી શકતા નથી, આપણે મહાપુરુષ નથી. એટલે આપણે આ બધાને ધ્યાનમાં લઈએ એટલે આપણામાં સમતા ભાવ આવે. બાળક આંગળીની મમ્મી કે પપ્પાની આંગળી પકડીને ચાલે,
4-5 વર્ષનું થાય ત્યાં સુધી. આપણે તો 4-5 વર્ષના જ રહેવાના છીએ. છઠ્ઠા ગુણસ્થાન સુધી આવા મોટા પુરુષો તેમની આંગળી પકડીને તેમની મુદ્રાનું સ્મરણ કરીને વારંવાર તેમની સાચા હૃદયથી ભક્તિ કરીએ તો કૃપાળુદેવ ગઈકાલે આપણે એનાથી કર્યો હતો કે તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે તેવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. આવું સાંભળ્યાથી આપણા અંતરમાં શું થાય છે? આંધીને તુફાન થવા જોઈએ. ભગવાનની વાણી, સંતોની વાણી સાંભળીને આપણા હૃદયમાં આંધીને તોફાન મોટા ન જાગે તો નજીકના ભવિષ્યમાં આત્મજ્ઞાન આદિ પ્રગટી શકે નહીં. એકદમ ન પ્રગટે તો આપણે આપણા આત્માને કહેવું, તું પરમાત્માની વાતનો સ્વીકાર કર, તું સદગુરુની વાતનો સ્વીકાર કર, તું સંતોની વાતોનો સ્વીકાર કર, કારણ કે તે પરમ સત્ય, કારણ કે તે પરમ સત્ય છે. તો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.